ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર આવેલ રાજસ્થાન અને ગુજરાત સરહદ પર પોલીસનો સપાટો બનાસકાંઠા નેનાવા બોર્ડર પરથી લાખોનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું। ધાનેરા પોલીસે રાજસ્થાન પાસિંગના બાઇકમાંથી નશીલો પદાર્થ પકડી પાડ્યો। ડ્રગ્સની હેરાફેરી કરતા બે રાજસ્થાની શખ્સો પોલીસના સકંજામાં। રૂપિયા 3.56 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો। બનાસકાંઠા જિલ્લામાં નશાના વેપારીઓ સામે પોલીસે લાલાક કરી છે। ધાનેરાની નેનાવા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। રાજસ્થાનથી બાઇક પર છુપાવીને લાવવામાં આવતું મેફેડ્રોન ડ્રગ્સ ધાનેરા પોલીસે પકડી પાડી બે આરોપીની ધરપકડ કરી છે। નેનાવા બોર્ડર પર પોલીસ ચેકિંગ જપ્ત કરાયેલ ડ્રગ્સના પેકેટ્સ અને પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપીઓ। બનાસકાંઠા જિલ્લો જે સરહદી જિલ્લો હોવાથી ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે, પરંતુ પોલીસની સતર્કતા આજે વધુ એક સફળતા અપાવી છે। ધાનેરા પોલીસની ટીમ જ્યારે નેનાવા બોર્ડર પર સઘન વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ રાજસ્થાન પાસિંગનું બાઇક ત્યાં આવી પહોંચ્યું। પોલીસે બાઇક રોકી તેની તપાસ કરતા તેમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ જથ્થો મેફેડ્રોન ડ્રગ્સ MD છે। જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતોની વાત કરવામાં આવે તો પોલીસે ઝડપાયેલ ડ્રગ્સનું વજન 98.63 કિલોગ્રામ, ડ્રગ્સની અંદાજિત કિંમત રૂપિયા 2,95,980, કુલ રૂપિયા મુદ્દામાલ બાઇક સાથે 3,56,156। પોલીસે આ મામલે બાઇક પર સવાર બે રાજસ્થાની ઇસમોની ધરપકડ કરી છે। આ શખ્સો આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં પોલીસે તપાસતા ચક્ર ગતિમાન કર્યા છે। હાલ તો ધાનેરા પોલીસે ડ્રગ્સ અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોવે રહેશે કે આ ડ્રગ્સ રેકેટ મૂળ ક્યાં સુધી પહોંચી રહેલ છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।